મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આઠમું ને છેલ્લું કર્મ છે અંતરાય કર્મ. તો અંતરાય કર્મનું સ્વભાવ કેવું છે? ભંડારી જેવું છે. ભંડારી એટલે શું? ટ્રેઝરર હોય ને, તો એ ભંડારી જેવું. જે રાજ ભંડારી હોય તો એ શું કરે? હવે એના ઉપર જિમ્મેદારી રહેલી હોય, જે રાજા પાસે રહેલું જે પણ સોના મોહર, જે પણ રહેલું હોય, ટ્રેઝર રહેલું હોય, રાજભંડાર રહેલું હોય, તો એના અંડર રહેલું હોય છે. આ સંભાળવાની જિમ્મેદારી રાજા આપેલી હોય છે. ઓકે, તો હવે રાજા જે છે, સમજો કે એને મન થાય છે, એનું સ્વભાવ કેવું છે? દાન આપવાનું સ્વભાવ છે. આ દાતાર છે. ઓકે, પણ હવે રાજ્યની તિજોરી નું હાલ કેવું ચાલી રહેલું છે, એના હિસાબે એ ક્યારેક હા કહેશે, ક્યારેક ના કહેશે. આ ભંડારી રાજાને એ હા પાડશે કે હા ચાલશે, દાન આપી શકો છો, આટલું આટલું આપી શકો છો, આટલા અમાઉન્ટ આપી શકશો. અને ક્યારેક ના પાડી દે કે નહીં, બહુ અછત ચાલી રહેલી છે, તો હમણાં દાન નહીં આપવું. તો એટલે એવી રીતે એ શું કરશે? રાજાની પોતાની ઈચ્છા છે આપવાની, દાન આપવાની ઈચ્છા છે, સામે યાચક પણ રેડી છે, ઉભો છે, એ દાન લેવા માટે રેડી છે, દાન આપવા માટે રાજા પણ રેડી છે. પણ જે આ ભંડારી છે એ જ આપવા દેતો નથી. રાજાને ના પાડી દેશે તો પછી રાજા પણ દાન નહીં આપી શકશે ને. રાજા પણ દાન આપી નહીં શકશે એની જેવી ઈચ્છા હશે તો. એટલે એવું જ હોય છે આ અંતરાય કર્મ. ઈચ્છા રહેલી હોય ને આપણને, છતાં પણ એ અટકાવે છે. એવું છે અંતરાય કર્મ. કેવી કેવી વસ્તુમાં અટકાવે છે તે અહીંયા બતાવે છે. હવે આત્માનું સ્વભાવ કેવું છે? અનંત દાન વાળો સ્વભાવ છે. અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય, આવી લબ્ધિઓ વાળો છે. એટલે એની ઈચ્છા હોય તો અનંત દાન એ આપી શકે, અનંત લાભ મળી શકે, અનંત ભોગ ભોગી શકે, અનંત ઉપભોગ ભોગી શકે, અનંત વીર્ય, અનંત શક્તિ વાળો છે. આટલી બધી લબ્ધિ વાળો છે. એનું સાચો, એનો ઓરિજિનલ સ્વભાવ છે. છતાં પણ અંતરાય કર્મ આત્મા ઉપર એનું આવરણ રહેલું હોય, એનું ઉદય રહેલું હોય, તો એના કારણે પછી શું થઈ શકે? શું થાય? એની ઈચ્છા હોય દાન આપવાની, તો પણ અંતરાય કર્મ ભંડારી જેવો બેઠેલો હોય તો પછી દાન આપી નહીં શકે. આત્મા દાન નહીં આપી શકે, ન તો એને કોઈ ઈચ્છિત વસ્તુનો લાભ નહીં મળી શકે, ઈચ્છિત વસ્તુનો ભોગ એ ભોગવી નહીં શકે, ઈચ્છિત વસ્તુનો ભોગ નહીં કરી શકે, અને શક્તિ પણ હોય નહીં હોય, એટલે કે નિર્બળતા હોય, વીર્ય, ઉલ્લાસ એ બધું નહીં હોય એને કરવા માટે કઈ વસ્તુઓ. તો એવું હોય છે આ અંતરાય કર્મ. હવે એક્ઝામ્પલ, વીર્ય માટે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે અંદર ફિલિંગ, ખ્યાલ છે કે અરે એક્ઝામ તો આપવાની જ છે, એટલે ઈચ્છા છે ને આપણને એક્ઝામ આપવાની, વાંચવાની ઈચ્છા છે, પણ અંતરાય કર્મ બેઠેલો હશે તો ઉલ્લાસ જ નહીં જાગશે, વાંચવાની તૈયારી કરવા માટે મન જ નહીં થાય. એમનું એમ આળસુ બનીને પડેલા શું, ડેટ આવી જશે એક્ઝામની અને પછી શું થાય? કઈ નહીં થાય પછી. તો એવી રીતે હોય છે અંતરાય કર્મ. એવું થતું હોય છે ને આપણા બધા સાથે. તો એ ધ્યાન રાખવાનું, એ કોના કારણે થાય છે? અંતરાય કર્મના કારણે. એટલે શું, એનો એક જ ઈલાજ છે કે વધારે વધારે આપણને ટ્રાય કરવાનું છે. વીર્ય ફોરવવા માટે ટ્રાય કરવું પડશે. કંટાળો, આળસ હટાવીને શું કરવાનું? એક્ટિવ થવાનું છે. એક્ટિવ થશું તો એ બધું, એ અંતરાય કર્મનું સક્ષમ થતું જશે. ઓકે, તો એ આપણા હાથમાં છે, એ ધ્યાન રાખવાનું છે આપણને. તો આવી રીતે, તો અંતરાય કર્મ જે છે, તો એનું એવી રીતે એ સ્વભાવ હોય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ ચાલશું નેક્સ્ટ ગાથા તરફ. એવા ગાથા નંબર 39 નંબરની ગાથા આપણને ગ્રહણ કરવાની છે. એમાં 8 મૂળ અને 158 ઉત્તર પ્રકૃતિઓ બતાવશે આ ગાથામાં કર્મોની. બધાને સાથે બોલવાનું છે. ઈહ નાણ દંસણાવરણ વેય મોહાઉ નામ ગોયાણી વિઘમ ચ પણ નવ દુ
28 34 द्विपणवीहम। પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું એક સાથે. ઇહ નાણ દંસણા વરણ વેય મોહાઉ નામ ગોયાણી વિઘમ ચ પણ નવદુ 28 ચૌતીસય પણ સોરી 34 દ્વિપણવીહમ. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. ઇહ એટલે કે અહીં, નાણ એટલે કે જ્ઞાનાવરણ્ય, દંસણાવરણ એટલે કે દર્શનાવરણ્ય, વેય એટલે કે વેદનીય, મોહ એટલે કે મોહનીય, આઉ એટલે કે આયુષ્ય, નામ એટલે કે નામ, ગોયાણી એટલે કે ગોત્ર, વિઘમ એટલે કે અંતરાય, એટલે અંતરાય કર્મને વિઘ્ન તરીકે પણ અહીંયા બતાવે છે, કારણ કે અટકાવે છે એવું. ચ એટલે કે અને, પણ એટલે કે 5, 9 એટલે કે 9, દુ એટલે કે 2, 28 એટલે કે 28, 28, 14 એટલે કે 4, તીસય એટલે કે તી એટલે કે 3, અને સય એટલે કે 100 એટલે કે 103, 103. દુ એટલે કે 2, પણ એટલે કે 5, વિહમ એટલે કે પ્રકારવાળા. હવે એનું ગાથાર્થ સમજી લઈએ. અહીં 5, 9, 2, 28, 4, 103, 2 અને 5 પ્રકારવાળા અનુક્રમે જ્ઞાન અને દર્શનાવરણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ છે. એટલે કે કેવી રીતે આપણે સમજી લઈએ, અનુક્રમે કેવી રીતે બતાવે છે અહીંયા. 5 કોના? જ્ઞાનાવરણીય, પછી 9 દર્શનાવરણીય, પછી 2 કોનું? વેદનીય કર્મ, પછી 28, 28, 28 એ કોનું? મોહનીય કર્મ, પછી 4 તે આયુષ્ય કર્મ, પછી 103 એ નામ કર્મ, 2 એ ગોત્ર કર્મ, અને 5 એ અંતરાય કર્મ. ઓકે, એટલે આ બધા કેટલા પ્રકાર છે? આ 8 કર્મો જે અહીંયા બતાવે છે, આ 8 કર્મો ના કેટલા કેટલા પ્રકાર છે, તો એ અહીંયાથી આટલા બતાવે છે આપણને. ઓકે, ધ્યાન રાખવાનું. હવે આ પ્રકાર વિશે અહીંયા વિશેષાર્થ બતાડે છે, કર્મોના પ્રકાર વિશે. હવે પુણ્ય તત્વ તો આપણું થઈ ગયું, ભણી લીધું. તો પુણ્ય તત્વમાં આપણે શું ભણ્યું? ફર્સ્ટ ઓફ ઓલ હમણાં આપણું કયો કયો તત્વ ચાલી રહેલો છે? એ બંધ તત્વ ચાલી રહ્યો છે, 8મું. ઓકે, એનાથી પહેલા આપણું પુણ્ય અને પાપ તત્વ થઈ ગયું છે. પુણ્ય તત્વમાં પુણ્ય પ્રકૃતિઓ કેટલી હોય છે? 42. અહીંયા દેખાય છે, અહીંયા સ્ક્રીન ઉપર બધાને આ પુણ્ય પ્રકૃતિઓ. પુણ્ય તત્વમાં પુણ્ય પ્રકૃતિ આપણે ભણીને, તો અહીંયા ટેબલમાં અહીંયા બતાવે છે આ બધા નામ. કેટલી પ્રકૃતિઓ છે? ટોટલ પ્રકૃતિઓ છે 42. પછી પાપ તત્વ આપણે ભણ્યું. પાપ તત્વમાં કેટલી પ્રકૃતિઓ છે? આ બધી પ્રકૃતિઓ આપણે ભણી હતી. ટોટલ કેટલી છે? 82 પ્રકૃતિઓ. તો હવે શું બતાવે છે? પુણ્ય તત્વમાં અને પાપ તત્વમાં કેટલી? 124 પ્રકૃતિઓ. એવી કેવી રીતે થાય છે? જો, પાપ પ્રકૃતિને ટોટલ કેટલી છે? 82 પ્રકૃતિ, અને પુણ્ય પ્રકૃતિની ટોટલ 42 પ્રકૃતિઓ છે. 82 + 42 કરશું તો કેટલું આવે? 124 આવ્યું. તો 124 અહીંયા બંધમાં કેટલી પ્રકૃતિઓ ટોટલ તો 120 હોય ને. તો 4 એક્સ્ટ્રા અહીંયા દેખાય છે. એ 4 એક્સ્ટ્રા ક્યાંથી આવી? તો એ અહીંયા દેખાય છે આપણને, જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ 4 પ્રકારના નામકર્મ છે, એ બંનેમાં ગણાઈ ગયા છે. એટલે આ 4 પાપ પ્રકૃતિમાં આ 4 ગણી લીધા છે ને. વર્ણગંધ રસ, અશુભ વર્ણગંધ રસ સ્પર્શ, અહીંયા 4 આપણે ગણી દીધા. અને પુણ્ય પ્રકૃતિમાં પણ આપણે અહીંયા શુભ વર્ણગંધ રસ સ્પર્શ, અહીંયા 4 આપણે એ પણ કાઉન્ટ કરી દીધું. એટલે આમાં 4 છે વર્ણગંધ રસ સ્પર્શ નામકર્મ, ને અહીંયા પણ 4 છે. તો હવે બંનેમાંથી એક જ ગણવું, નહીં તો ડબલ ડબલ થઈ ગયું ને. બંનેમાંથી એક જ ગણવું. તો 124 માંથી આપણે એક જ ગણીએ, એટલે એક આપણે કાઢી મૂકીએ, 4. એટલે 124 - 4 કરીએ તો કેટલું આવે? 120 આવે. ઓકે,
તો તે જ અહીંયા બતાવે છે કે 124 પ્રકૃતિમાં આપણે જે 2 વખત ગણી દીધા ને વર્ણ ગંધ રસ સ્પર્શ, 4 શુભ અને 4 અશુભ, પ્લસ 4 + 4 8 કરી દીધું છે. એના બદલે શું કરવાનું, એક જ વાર વખત ગણવાનું 4. ઓકે, તો પછી 122 પ્રકૃતિ થાય છે, સોરી 120 પ્રકૃતિ થાય છે ટોટલ, ધ્યાન રાખવાનું. પણ એ વર્ણાદિ 4 ના 20 ઉત્તર ભેદ આપણે જો ગણીએ, ઓકે, અહીંયા શું બતાવે છે, જે વર્ણ ગંધ રસ સ્પર્શ જે 4 છે ને, તો એના ઉત્તર ભેદ આપણે ગણીએ. ઉત્તર ભેદ કેટલા છે જોઈ લઈએ. ટોટલ કેટલા છે અહીંયા બધા મળીને 20 છે. આ ટોટલ છે કેટલા છે ઉત્તર ભેદ, એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ એમ આપણે મોટા મોટા 4 કહીએ ને, વર્ણ એક, ગંધ એક, રસ એક અને સ્પર્શ એક. એટલે શુભ અથવા તો અશુભ કોઈ પણ એક વર્ણ ગંધ રસ સ્પર્શ એક 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 ગણીએ તો 4 થાય ટોટલ. પણ હવે આપણે એનું જો ઉત્તર ભેદ ગણીએ, ઉત્તર ભેદ એટલે આ બધું ગણવાનું, પછી આ અને આ બધા ગણવાના, તો કેટલા થાય પછી 20 થાય છે. એટલે 20 વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ જો આપણે ગણીએ તો એ કેવી રીતે, હવે આપણે 120 તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન પેલા 124 થતું હતું, એમાંથી આપણે -4 કર્યું ને, 2 વખત ગણી લીધું હતું, એટલે -4 કરીને 120 આવ્યું. હવે આપણે તો 4 ગણી દીધા છે ને, આ 120 છે, એમાં આપણે આ 4 તો ગણી જ દીધા છે, પણ અહીંયા ટોટલ કેટલા છે 20 છે ને ઉત્તર ભેદો, આપણે તો 4 ગણી દીધા છે, તો હવે ગણવા કેટલા એક્સ્ટ્રા 16 ગણવાના ને, 16 એડ કરશું તો પછી બધા 20 આવી જશે ને, 16 એડ કરશું તો કેટલા થાય 136 થશે. ઓકે, હવે આગળ શું કહે છે કે અહીંયા દેખાય છે આપણને 136 થાય છે. ઓકે, હવે નામકર્મમાં 5 શરીર ગણાવ્યા છે, 5 શરીર નામકર્મ ગણ્યા છે, પણ હવે તેની સાથે 15 બંધન નામકર્મ અને 5 સંઘાતન નામકર્મ પણ આપણે એડ કરીએ. આ બંને એડ નથી કરેલા, કારણ કે 5 શરીર નામકર્મની અંદર જ એની સાથે સાથે એને સમજી લેવામાં આવેલું હતું, એટલે આપણે 15 + 5 આ 20 કર્મ આપણે ગણ્યા નહીં હતા, તો હવે એ પણ આપણે એડ કરી લઈએ. ઓકે, તો 136 જે આવ્યું હતું અહીંયા 136 આવ્યું હતું ને આપણને, તો 136 માં આપણે 15 બંધન નામકર્મ અને 5 સંઘાતન નામકર્મ એ પણ આપણે ગણી લઈએ, તો પછી શું થશે, ટોટલ 156 પ્રકૃતિ થશે. એટલે બરાબર, ટોટલ કેટલું થશે 156 પ્રકૃતિ થશે ટોટલ, એ કહે છે. હવે આપણે મોહનીય કર્મમાં પણ આપણે શું ગણ્યું હતું, ખાલી આપણે મિથ્યાત્વ મોહનીય કર્મ ગણ્યું હતું, આ એક જ ગણ્યું હતું, મિથ્યાત્વ મોહનીય કર્મ એક જ ગણ્યું હતું. આપણે સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ આપણે નહીં ગણ્યું હતું બંધની અંદર. અહીંયા બંધના 20 દેખાય છે ને, અહીંયા બંધમાં કેટલી પ્રકૃતિઓ 20 120 હોય, તો 120 માં જે પણ ગણ્યું નહીં હતું એ બધું આપણે ગણી રહ્યા છીએ. ઓકે, તો આપણે મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય કર્મ એ બંને આપણે નહીં ગણ્યા હતા, તો એ આપણે +2 કરશું તો કેટલું થશે 156 + 2 કેટલું થાય 158 પ્રકૃતિ થાય ટોટલ. તો 158 પ્રકૃતિ ટોટલ થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું દેખાય છે આપણું કેલ્ક્યુલેશનમાં કે જે પાપ અને પુણ્ય પ્રકૃતિ જે ઘણી હતી કેટલી હોય છે, આ 82 અને આ 42 બંને મળીને જે 124 થાય છે, એમાંથી -4 કર્યા, કારણ કે 2 વખત આ કાઉન્ટ થઈ ગયું હતું વર્ણગંધ રસ સ્પર્શ, તો એ -4 કરીને 120 થાય છે, અને આ 120 પ્રકૃતિઓ એ બંધ પ્રકૃતિ હોય છે. તો બંધ પ્રકૃતિમાં જે પણ અહીંયા બધું નહીં ગણેલું હતું તે આપણે હમણાં ગણ્યું છે. ઓકે, 16 શું છે, આ જે વર્ણગંધ રસ સ્પર્શના બાકીના ઉત્તર ભેદો છે તે આપણે ગણી લીધા, +15 બંધન નામ કર્મ, +5 સંઘાતન નામ કર્મ, પ્લસ સંકેત મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ, એ બધું આપણે ગણી લીધું, એટલે ટોટલ હવે થઈ જાય છે 158
કર્મની પ્રકૃતિઓ. એટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આગળ શું કહે છે કે મોહનીયની કેટલી થાય છે પ્રકૃતિ? અહીંયા દેખાય છે, અહીંયા બંધમાં, અહીંયા બંધ જે છે અહીંયા 120 પ્રકૃતિ. તો બંધમાં કેટલી છે? 26 પ્રકૃતિ જ ગણેલી છે. જેમ આપણે કહ્યું કે સંકેત મોહન અને મિશ્ર મોહનીય કર્મ આ બંને ગણેલી નહીં હતી. તો આપણે 2 એડ કરીએ તો 26 થી બદલે શું થાય? થઈ ગયું અહીંયા 28 થઈ ગઈ. 28 પ્રકૃતિ થઈ જાય મોહનીય કર્મની. અને નામ કર્મની આપણે જે ગણી હતી, દેખાય છે અહીંયા 67 ગણી હતી નામ કર્મની પ્રકૃતિઓ. તો 67 ની અંદર આપણે જે આટલું બધું એડ કર્યું ને, શું કર્યું એડ? જે આપણે એ જે પ્લસ માઇનસ જે પણ કર્યું, તો એ બધું કરીને કેટલું શું થાય? 103 થાય. એટલે કેવી રીતે? 67 ની અંદર આપણે શું એડ કર્યું? 15 બંધન નામ કર્મ, 5 સંઘાતન નામ કર્મ અને વર્ણાદિ 20 આપણે જે ગણ્યું, તો એમાંથી બાકીના ઉત્તર ભેદો 16 ગણવાના ખાલી. તો કેટલું થાય? થયું 103. તો આવી રીતે આ નામકર્મની 67 પ્રકૃતિની 103 પ્રકૃતિ એવી રીતે થાય છે. જે પણ ગણેલું નહીં હતું એ આપણે એડ કરી દીધું. જે બંધમાં 120માં જે એડેડ નહીં હતું, ગણેલું નહીં હતું, તો એ બધું આપણે અહીંયા ગણી દીધું. 15 બંધન નામકર્મ, 5 સંઘાતન નામકર્મ અને બાકીના 16 વર્ણ ગંધરસ સ્પર્શ નામકર્મો. તો આવી રીતે આપણે શું કર્યું? ટોટલ 67 જે પ્રકૃતિ બંધમાં હતી, 67 નામકર્મની પ્રકૃતિ, તો એમાં આપણે બધું એડ કરી તો 103 પ્રકૃતિ એવી રીતે થાય છે. એવી રીતે ગાથામાં અહીંયા આપણને બતાવ્યું છે, તે આપણે જોઈ લીધું. ઓકે, તો એ બધું એ સંઘાતન નામકર્મ ને આ બધું શું છે, બધું પહેલા ગ્રંથમાં એ બધું સમજાશે આપણને. હમણાં નહીં સમજાયું હોય તો વધારે ડિટેલમાં. હવે ગાથા નંબર 40 ઉપર આપણે આગ્રહણ કરવાની છે. ગાથા નંબર 40 એમાં સ્થિતિબંધ ઉત્કૃષ્ટ એ બતાડતી આ ગાથા છે. બધાને સાથે સ્વીકારવાની છે. નાણે ય દંસણા વરણે વેયણીએ ચેવ અંતરાએ અ તીસમ કોડાકોડી અયરાણમ ઠી અ ઉક્કોસા. પાછો એક વખત. નાણેય દંસણા વરણે વેયણીએ ચેવ અંતરાએ અ તીસમ કોડાકોડી અયરાણમ ઠી અ ઉક્કોસા. શબ્દાર્થ જોઈ લઈએ. નાણે એટલે કે જ્ઞાનાવર્ણ્ય, ય એટલે કે અને, દંસણાવરણે એટલે કે દર્શનાવર્ણ્ય, વેયણીય એટલે કે વેદનીય, ચેવ એટલે કે નિશ્ચયથી, અંતરાય એટલે કે અંતરાય, તીસમ એટલે કે 30, કોડાકોડી એટલે કે કોડાકોડી એટલે કરોડ મલ્ટીપ્લાય બાય કરોડ, અયરાણમ એટલે કે સાગરોપમોની, ઠી એટલે કે સ્થિતિ, ઉક્કોસા એટલે કે ઉત્કૃષ્ટથી. ગાથાર્થ અને વિશેષાર્થ સમજી લઈએ. ગાથાર્થમાં શું બતાવે છે કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદની અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમોની 30 કોડાકોડી છે. ઓકે, એટલે આ ગાથામાં આપણને શું બતાવે છે કે આ 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ઉત્કૃષ્ટ બંધાય. મોટામાં મોટી સ્થિતિના કર્મો આપણે સમજો કે બાંધીએ. ઓકે, કષાયો એવા તીવ્ર કષાયો કરીને મોટામાં મોટી સ્થિતિ વાળા આ 4 કર્મો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદની, અંતરાય, આ 4 કર્મો જો આપણે બાંધીએ તો મોટામાં મોટા મેક્સિમમ થી મોટામાં મોટી સ્થિતિ કેટલી હોઈ શકે છે આ કર્મની, કે એનાથી પછી વધારે નહીં હોઈ શકે, ઇમ્પોસિબલ છે. તો તે આ બતાડે છે કેટલી છે ઉત્કૃષ્ટ સ્થિતિ. 30 કોડાકોડી સાગરોપમ એટલે સાગરોપમોની 30 કોડાકોડી એટલે કે આટલા સાગરોપમ વર્ષો
કેટલા 30 કોડાકોડી એટલે કે 30 ક્રોર. કોડાકોડી એટલે કે ક્રોર. કોડાકોડી એટલે ક્રોર મલ્ટીપ્લાય બાય ક્રોર. 30 કોડાકોડી સાગરોપમ વર્ષો. આટલા બધા. આટલી મોટામાં મોટી સ્થિતિ જો કોઈ જીવ બાંધે તો આટલી બાંધી શકે છે આ 4 કર્મોની. વિશેષાત સમજી લઈએ શું છે. ક્રોડ ને ક્રોડ ગુણવાથી ક્રોડાક્રોડી થાય. તો ક્રોડાક્રોડી પણ કહી શકીએ કે કોડાકોડી પણ કહી શકીએ છીએ આપણે. તો આવી કોડાકોડી મતલબ ક્રોડ મલ્ટીપ્લાય બાય ક્રોડ કેટલા 30 ક્રોડાક્રોડી એટલે કેવી રીતે આ આપણે જો ફિગર્સમાં લખવું હોય તો કેવી રીતે લખવાનું. 30 કોડાકોડી એટલે કે 30 ક્રોર મલ્ટીપ્લાય બાય 1 crore ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે 30 કોડાકોડી 30 crore મલ્ટીપ્લાય બાય ક્રોર. 1 કરોડમાં કેટલા ઝીરો આવે. 1 કરોડમાં 7 ઝીરો આવે જે અહીંયા દેખાય છે 4 5 6 7 આટલા. આ 1 કરોડના આટલા ઝીરો આવ્યા. પછી બીજા કરોડના કેટલા ઝીરો આવશે 7 આવશે 1 2 3 4 5 6 7 આટલા આવ્યા. કરોડના 7 ઝીરો. 1 કરોડના આટલા 7 ઝીરો. બીજા કરોડના આટલા 7 ઝીરો અને આ 30. તો આ 30 એટલે 30 કોડાકોડી. પછી શું લખવાનું સાગરોપમ વર્ષો. તો આવી રીતે ક્વેશ્ચન છે ધીસ ઉત્કૃષ્ટ સ્થિતિ ગેટ્સ બિલ્ડ ઇન વન સમય. તો હા એક સમયમાં પણ આટલું જીવ બાંધી શકે છે. એક જ સમયમાં દરેક સમયમાં કર્મો બંધાતા હોય છે. ઓકે અલગ અલગ વેરિયસ સ્થિતિ વિવિધ સ્થિતિઓના કર્મો દરેક સમય બાંધે છે. સમજો કે આ પર પ્રેઝન્ટ સમયમાં કોઈ જીવે આટલી મોટામાં મોટી સ્થિતિ વાળો 30 કોડાકોડી સાગરોપમ વર્ષોની સ્થિતિ વાળો કર્મ બાંધી દીધું. પછી એનાથી તરત જ નેક્સ્ટ સમયમાં પણ બાંધી શકે છે. સમજો 3 કોડાકોડી સાગરોપમની બાંધી દીધી. એનાથી પાછળ થર્ડ વાળા સમયમાં એમાં પણ કઈક અમુક સ્થિતિનું બાંધ્યું એટલે બાંધતું જાય છે દરેક સમય અમુક સ્થિતિ વાળું બાંધતું જાય છે. ઓકે પણ આ બધા એક સમયમાં એ બધા સ્થિતિ વાળા કર્મો એ બાંધે છે જીવ. ઓકે પણ હવે આયુષ્ય કર્મની આપણે વાત કરીએ તો એ બાંધવા માટે કેટલું ટાઈમ લાગે જીવને. એક અંતર્મુહૂર્ત જેટલો સમય લાગે છે એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા ફૂટનોટમાં આપણને જોવાનું છે. અહીંયા એક લખેલું છે. અહીંયા તો એ ફૂટનોટમાં શું બતાવે છે તે જોઈ લઈએ તો પછી ખ્યાલ આવે શું છે. અહીંયા હવે અબાધા કાળનું બતાડે છે. અબાધા કાળ એટલે કે બીજા વર્ષમાં અનુદય અવસ્થા પણ કહેવાય છે. અબાધા એનું મિનિંગ શું છે કે કર્મનું બંધ થાય એના બાદ એ તરત જ ઉદયમાં એ ક્યારે નહીં આવે પણ અમુક સમય સુધી અમુક ટાઈમ ડ્યુરેશન સુધી એ શું થાય છે એનું એ બાધા આપતો નહીં હોય. એટલે કે અનુદય અવસ્થા હોય. ઉદયવાળી અવસ્થા નહીં હોય પણ અનુદય અવસ્થા હોય. તો એ અબાધા કે અનુદય અવસ્થા કેટલા ટાઈમ સુધી હોય કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો એ બતાવે છે કે જે કર્મ જેટલા કોડાકોડી સાગરોપમનું બંધાય તે કર્મની તેટલા 100 વર્ષની અબાધા સ્થિતિ રહેલી હોય છે કે અનુદય અવસ્થા રહેલી હોય છે. ઓકે એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મની મોટામાં મોટી સ્થિતિ વાળું ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો કોઈ બાંધે એ કેટલું છે 30 કોડાકોડી સાગરોપમની સ્થિતિ વાળું જ્ઞાનાવર્ણ્ય કર્મ કોઈ જીવે બાંધ્યું છે. તો હવે આપણને કેલ્ક્યુલેટ કરવાનું હોય કે તો અનુદય અવસ્થા કેટલી હશે કે અબાધા કાળ કેટલું હશે કે જ્યાર સુધી એ કર્મ ઉદયમાં નહીં આવશે કેટલા ટાઈમ સુધી એ શાંતિ રાખશે બાધા નહીં આપશે. તો શું કરવાનું આપણને કે જેટલા કોડાકોડી સાગરોપમનું બાંધ્યું છે એટલા 100 વર્ષ મલ્ટીપ્લાય કરવાના. એટલે 30 કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધી છે 30 કેટલા કોડાકોડીનું બાંધ્યું છે સાગરોપમનું તો 30. તો 30
ઓકે, એટલા 100 વર્ષનું એટલે કે એટલા 100 વર્ષનું બધા કાઢો એટલે મલ્ટીપ્લાય 100 years કરવાનું એટલે કેટલું 3000 yearsની એની શું હોય અનુદય સ્થિતિ હોય છે, અનુદય અવસ્થા હોય છે આજ્ઞાનવર્ણ્ય કર્મની. અને આ 3000 વર્ષો પતી જશે કે તરત જ નેક્સ્ટ સમયમાં 3000 વર્ષો પત્યા બાદ તરત જ નેક્સ્ટ સમયમાં એ જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉદયમાં આવશે. ઉદયમાં આવીને પછી શું થશે, દરેક સમય કે પ્રતિ સમય એટલે કે ઉદયમાં આવતો જશે દરેક સમય. ક્યાં સુધી ઉદયમાં આવશે? આખો એનું જેટલી સ્થિતિ છે 30 કોડાકોડી સાગરોપમ કાળ પૂર્ણ થશે ત્યાર સુધી એ ઉદયમાં આવતો જશે પ્રતિ સમય. ઓકે, અને એ ઉદયમાં આવે એ પોતાનું ફળ બતાડે આપણે એ ભોગવીએ, આત્મા એ ભોગવે અને એ નિર્જરતો જાય છે. એટલે કે એ કર્મ તે કર્મના દલિકો જે ઉદયમાં આવતા જાય ફળ બતાવીને એ પાછા વાતાવરણમાં એ નીકળી જતા જાય. તો એવી રીતે હોય છે. અને જે દિવસે જે સમયે 30 કોડાકોડી સાગરોપમ વર્ષોનું કાળ પૂર્ણ થયું કે તરત જ પછી શું થાય, એના બાદ એ કર્મ પછી એનું એક પણ આ નિષેક આ કર્મ જે બાંધ્યું હતું તો એનું એક પણ અણુ એ બાકી નહીં હોય સત્તા ઉપર, આત્મા ઉપર એક પણ બાકી નહીં હોય. બધા જ પછી એ કમ્પલસરીલી નિર્જરી જાય, વાતાવરણમાં નીકળી જાય, પાછા ચાલ્યા જાય કમ્પલસરીલી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન વોટ્સ વિશેષ હીન મીનિંગ. તો અહીંયા જે આપણને દેખાય છે કે પ્રતિ સમય એટલે એના માટે આપણને સમજવું પડશે કે કર્મની એક નિષેક રચના રહેલી હોય છે. અહીં આપણને દેખાય છે સ્ક્રીન ઉપર કે આ કર્મની નિષેક રચના છે. ઓકે, હવે અહીંયા શું દેખાય છે કે આ ઉદય આવલિકા છે પ્રેઝન્ટ સમયે ઉદયમાં ચાલી રહેલા કર્મ, આ એક પર્ટિક્યુલર કર્મની નિષેક રચના છે, કર્મનો નિષેક છે. તો હવે આ પ્રેઝન્ટ સમયમાં કેટલા કર્મ ઉદયમાં આવેલા છે? તો અહીંયા આપણને શું દેખાય છે કે અમુક કર્મ જીવે બાંધ્યું છે. ઓકે, તો આ જે પણ કર્મનું નિષેક એટલે કે કર્મોના પૂતગલોની એક અમુક ટાઈપની ગોઠવણ કે અરેન્જમેન્ટ, આ અરેન્જમેન્ટ કહેવાય. નિષેક એટલે કે શું? કર્મના દલિકોનું આ છે અરેન્જમેન્ટ, અમુક કે ગોઠવણ. તો આ અરેન્જમેન્ટ જ એવી રીતે હોય છે કે અહીંયા વધારે હોય છે કર્મના દલિકો. જેમ જેમ પ્રતિ સમય આગળ ચાલતું જાય તેમ આપણને શું દેખાય છે કે આ નાનું થતું જાય છે. એવી રીતે હોય છે જે ગાયની પૂંછ હોય ને તો એની ઉપમા આપેલી હોય છે કે ગાયની પૂંછ કેવી રીતે હોય, આવી રીતે મોટી હોય પછી પતલી થતી જાય ને, તો એવી રીતે હોય છે કે સ્ટાર્ટિંગમાં એટલે ગોઠવણ જ એવી રીતે જ્યારે બાંધે ત્યારે અરેન્જમેન્ટ જ એવી રીતે હોય. અને એના કારણે હવે શું ઉદયમાં આવે છે કર્મ. ઓકે, બાધા કાળ પતી ગયું, હવે ઉદય કાળ સ્ટાર્ટ થયું છે. તો આ પહેલા સમય અહીંયા વિશેષ આ આવશે, વધારે પ્રમાણમાં એ કર્મ ઉદયમાં રહેશે. અને એના કરતા બીજા સમય આપણે કમ્પેરિઝન કરીએ. ઓકે, પહેલા આ ફર્સ્ટ સમય છે, આ સેકન્ડ સમય છે, આ થર્ડ સમય છે, આ ફોર્થ સમય છે, આ ફિફ્થ છે. ઓકે, એવી રીતે આગળ પ્રતિ સમય અનુક્રમે આ કર્મ દલિકો ઉદયમાં આવતા જશે અને નિર્જરતા જશે. રાઈટ, તો હવે આપણને કમ્પેરિઝન કરવાનું છે. તો પહેલા સમય અને બીજા સમયમાં આપણે કમ્પેરિઝન કરીએ તો પહેલા સમય કરતા વિશેષહીન એટલે કે વિશેષ રીતે હીન એટલે બહુ વધારે ઓછા. વિશેષહીન એટલે કે શું? વિશેષહીન એટલે કે વિશેષપણે હીન એટલે કે ઓછા. એટલે કેવી કોનાથી કોણ? આ પહેલા સમયમાં જેટલા હતા કર્મો એનાથી બીજા સમયમાં વિશેષ રીતે હીન એટલે કે ઓછા કર્મ દલિક ઉદયમાં આવશે. પછી બીજા સમયથી આપણે કમ્પેરિઝન કરી ત્રીજા સમયથી સાથે, તો બીજા સમય કરતા ત્રીજા સમયમાં
વિશેષ રીતે ઓછા કર્મદલિકો ઉદયમાં આવશે, એવી રીતે ચોથા પાંચમા વિશેષીન વિશેષીન કરતા 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 એવી રીતે ઉદયમાં આવતા જશે, એવી રીતે હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણને આ ક્લિયર થઈ ગયું કે દરેક સમયમાં શું થાય છે કે અમુક અમુક ક્વોન્ટિટી વાઇઝ ઓછા ઓછા વિશેષ રીતે ઓછા 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 ઉદયમાં આવતા જાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે અહીંયા થઈ ગયું આટલું. પછી આગળ શું છે, શું કહે છે કે જેમ જેમ સ્થિતિબંધ ન્યૂન થાય તેમ તેમ, ઓકે, એટલે આ તો શું કહે છે કે જેમ જેમ આપણે આગળ ચાલતા જઈએ, સ્થિતિબંધ જે સ્થિતિ છે ઓછી ઓછી થતી જાય, જેમ દરેક સમય આગળ આગળ એ પાસ ઓન થતું જાય તો અબાધા કાળ ઓછું થતું જાય, પણ સાથે સાથે જે ટોટલ સ્થિતિ છે એ પણ ઓછી થતી જાય ને ઓબ્વિયસલી. તો એવી રીતે એ ઓછું 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 થતું જાય છે. અને જેમ આપણે સમજો કે સ્થિતિ, જે કર્મની સ્થિતિ જે છે, તો એ ઓછી 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 સ્થિતિ વાળું આપણે બંધ કરીએ તો ઓટોમેટિકલી અબાધા કાળ પણ ઓબ્વિયસલી ઓછું ઓછું થતું જાય ને. સમજો કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું કર્મ આપણે બાંધ્યું, 30 કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું બાંધ્યું તો 3000 વર્ષોનું અબાધા કાળ છે. પણ સમજો કે આપણે 20 નું બાંધ્યું, 20 કોડાકોડી સાગરોપમનું, તો કેટલું થાય? 2000. સમજો કે 10 કોડાકોડી સાગરોપમનું બાંધ્યું તો 1000 એનો અબાધા કાળ. એટલે જેમ જેમ આપણે ઓછો ઓછો આપણે બાંધીએ ને સ્થિતિબંધ, જેટલું ઓછું ઓછું હોય ને તેવી રીતે અબાધા કાળ પણ એ છોટું છોટું નાનું 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 થતું જાય. નાનું થઈ થઈને એ કેટલું થઈ શકે છે? અંતર્મુહૂર્ત જેટલું. એટલે એમ એટલા માટે એવી રીતે કહી શકાય કે અંતર્મુહૂર્ત જેટલું જે કાળ છે એ ઓછામાં ઓછું જગન્યથી જગન્ય નાનામાં નાનું અબાધા કાળ રહેલું હોય છે, એક અંતર્મુહૂર્ત. એટલે કે એક અંતર્મુહૂર્ત બાદ કર્મ ઉદયમાં આવી શકે છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આયુષ્ય કર્મ સિવાય, આયુષ્ય કર્મ છોડીને બાકીના જે 7 કર્મો છે ને, તો 7 કર્મોની અબાધા સ્થિતિને અનુસારે ઓછું વધારે હિનાધિક હોય છે અબાધા કાળ. જેવી જેવી રીતે અબાધા કાળની એટલે જેટલું સ્થિતિ બાંધ્યું હોય તો એ પ્રમાણે અબાધા કાળ ઓછું વધારે હોય છે. પણ આયુષ્ય કર્મનું કેવું હોય? અનિયમિત છે. કેમ? કારણ કે એની ચતુર્ભંગી અહીંયા બતાડે છે, 4 પ્રકારે હોય છે. આયુષ્ય કર્મની અબાધા કાળની ચતુર્ભંગી બતાડે છે. કેવી રીતે? અહીંયા આપણને દેખાય છે આ આયુષ્ય કર્મનું કે ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્કૃષ્ટ અબાધા કાળ આટલું હોઈ શકે છે, 33,33,000 પૂર્વથી કંઈક અધિક. ઉત્કૃષ્ટ આયુષ્યમાં જગન્ય અબાધા કાળ એટલો એક અંતર્મુહૂર્ત. જગન્ય આયુષ્યમાં ઉત્કૃષ્ટ અબાધા કાળ એક ક્ષુલ્લક ભાવનો 3જો ભાગ. ઓકે, ક્ષુલ્લક ભાવ કેટલી હોય છે? ક્ષુલ્લક ભાવની કેટલી આવલિકા હોય છે ક્ષુલ્લક ભાવમાં? તો 256 આવલિકા હોય છે, અને એનું 3જો ભાગ એટલે કે ડિવાઈડ બાય 3 કરવાનું, તો આવે છે 85.3 આવલિકાઓ. ઓકે, અને જગન્ય આયુષ્યમાં જગન્ય અબાધા કાળ કેટલું હોય? એક અંતર્મુહૂર્ત જેટલું હોય. એટલે એવી રીતે હોય છે. એટલે આયુષ્ય કર્મ માટે અલગ હોય છે અને બીજા કર્મ માટે એવી રીતે અલગ કેલ્ક્યુલેશન હોય છે, ધ્યાન રાખવાનું. જો અહીંયા આપણને બતાવ્યું છે ઉત્કૃષ્ટ અબાધા કાળ પૂર્વ કરોડ વર્ષનો 3જો ભાગ. એણે આ કર્યું છે કેલ્ક્યુલેશન, અને એમને શું મળ્યું છે અહીંયા આન્સર? 2352, પછી આટલા 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 0 વર્ષ પ્રમાણ જેટલું આટલું શું બતાવે છે? એટલે કેટલા ટોટલ મીંડા છે? 17 મીંડા છે, 17 ઝીરોસ છે. તો આમાં એમણે અહીંયા વર્ષોના યુનિટમાં બતાડ્યું છે. અને આપણે જે અહીંયા જોયું છે આ જૈનોલોજી બુકનું જે અહીંયા પીડીએફ છે, અહીંયા જે બતાવે છે ને એ પૂર્વનું જ બતાવ્યું છે યુનિટ્સ, એટલા માટે આટલું છે. એક પૂર્વ જે છે ને, એક પૂર્વમાં કેટલા હોય છે? 7056,000,000 આટલા ક્રોર યર્સ હોય છે. એક પૂર્વમાં આટલા યર્સ હોય છે. તો આને આજે આટલા યર્સ, એક પૂર્વમાં જેટલા યર્સ છે ને, તો એ
અહીંયા કન્વર્ટ કરીને અહીંયા આપણને બતાવ્યા છે આ. ઓકે, આ બંનેને મલ્ટીપ્લાય કરીશું તો પછી આ આવશે. ઓકે, અપ્રોક્સિમેટલી સમજવાનું. એટલે એવી રીતે કેલ્ક્યુલેશન છે એમાં પણ. બધું કન્ફ્યુઝ નહીં થવાનું, કોઈ પણ એક આપણને જોઈ લેવાનું, સમજી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે ફોર દેવનાર્કી અબાધા કાર્ડ વિલ બી 6 months, બટ એકચ્યુઅલી અબાધા કાર્ડ ઇઝ ફોર નેક્સ્ટ ભવ આયુષ્ય, ઇઝન્ટ ઇટ? હવે સમજો કે આ એક ભવ ચાલી રહેલું છે. આ હમણાં અનુભવ, આ એક દેવ છે, એ દેવતાનું આટલો સાગરોપમનું આટલું આયુષ્ય છે, પણ એનું આવતા ભાવનું આયુષ્ય કર્મ એ ક્યારે બંધ થશે? 6 months પહેલા. તો અહીંયા 6 months પહેલા અહીંયા નવા ભાવનું, હવે એ તિર્યંચનું પણ હોઈ શકે કે મનુષ્યનું પણ હોઈ શકે છે. આવતા ભાવનું તિર્યંચ અથવા તો મનુષ્ય નો નવો આયુષ્ય કર્મનું અહીંયા બંધ કર્યું છે. તો હવે અબાધા કાળનું કેલ્ક્યુલેશન કયા આયુષ્ય કર્મ માટે છે? આ તો ઓલરેડી ચાલી રહેલું છે, આ તો ઓલરેડી ઉદયમાં છે. તો અબાધા કાળનું મિનિંગ શું થાય છે? કે અનુદય કાળ, કે ઉદયમાં નથી આવેલું તેને. આ તો ઓલરેડી ઉદયમાં ચાલી રહેલું જ છે, આ દેવભવ એ ઓલરેડી ઉદયમાં છે. પણ અબાધા એટલે કે અનુદય. આ વર્ડ આપણે યાદ રાખવાનું, આ બીજો નામ તો ઈઝી થશે. તો અનુદય કાળ જે છે, આ તિર્યંચ અથવા તો મનુષ્ય આયુષ્ય કર્મ જે એને બાંધ્યું છે અહીંયા, તો એનું અનુદય કાળ કેટલું? તો એ 6 months નું સમજવાનું. ઓકે, એનું 6 months, આ આયુષ્ય કર્મ માટે 6 months નો અનુદય કાળ કે અબાધા કાળ જ્યાં સમજવું. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણમ.